નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। નીટ પરીક્ષામાં ગેરરીતિ તેમજ ટેટ અને ટાટની પરીક્ષાની તારીખ જાહેર થતી ન હોવાથી તેને લઈને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રસ્તા રોકો આંદોલન અને શિક્ષણ મંત્રીના પુતળા દહનનો કાર્યક્રમ કરી વિરોધ નોંધાવ્યો। તાજેતરમાં લેવાયેલી નીટની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી હતી તેમજ ટેટ અને ટાટની પરીક્ષા માટે તારીખો જાહેર થઈ ન હતી। તેના વિરોધમાં આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું તેમજ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો તેમજ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના પુતળા દહનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ દાહોદ પોલીસ દ્વારા તેમના પુતળા દહન કરતા અટકાવવામાં આવ્યા હતા। આજરોજ દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે નીટની પરીક્ષાનું જે કૌભાંડ છે એના વિરોધમાં દાહોદ જિલ્લાના તમામ યુવાઓ રસ્તા રોકો આંદોલન કર્યું અને અમે જે ટેટ ટાટની પરીક્ષામાં જે છેલ્લા ઘણા સમયથી શિક્ષણ મંત્રી એની તારીખો જાહેર નથી કરતા એના વિરોધમાં અમે આજે રસ્તા રોકો આંદોલન અને પૂતળાનું દહન કરતા, પણ આ ભાજપની સરકાર જ્યારે પણ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે અને પોલીસે પણ અમારા કાર્યકર્તાઓને ડિટેન કર્યા। એટલે આજરોજ અમે તમામ દાહોદ જિલ્લાના કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કરી અને આ તાનાશાહી ભાજપ સરકારના વિરોધમાં અમે આંદોલન આવનાર સમયમાં પણ કરીશું અને જો આ સરકાર વારંવાર અમને પોલીસને આગળ કરી અને અટકાયત કરવાની કોશિશ કરશે તો આવનાર સમયમાં અમે જેલ ભરોનું આંદોલન પણ કરીશું। કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં પણ આંદોલન ચાલુ રાખવા માટે તેમજ જેલ ભરો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા અમે કલેક્ટર ઓફિસની બહાર પુતળા દહનનો કાર્યક્રમ અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું કે જે નીટની પરીક્ષાની અંદર જે પેપર ફૂટ્યા એ ફરીથી તાત્કાલિક પરીક્ષા લેવાય અને વારંઘડીએ ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર વારંઘડીએ પેપરો ફૂટે છે એ ના ફૂટે અને યુવાઓ વિદ્યાર્થીઓના એમના ભવિષ્ય સાથે ચેડા ન થાય એના માટે અમે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો।